हेलो फ्रेंड्स, હું ડીઆર પટેલ, મેથ્સ ડ્રોઈંગ ઇન્સ્ટ્રક્ટર, આઈટીઆઈ બિલ્લીમોરા. મિત્રો, સૌપ્રથમ તો આઈટીઆઈમાં જે વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન. અને તમે જે ટ્રેડમાં એડમિશન લીધેલો છે એ ટ્રેડ માટે બી તમને ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, આઈટીઆઈ ની અંદર તમને જે ટ્રેડ મળ્યો છે એ ટ્રેડ સારો જ છે અને એની ઉપયોગિતા બીજા બધા ટ્રેડ જેટલી જ છે એટલું યાદ રાખજો. કારણ કે આપણને ખબર છે મિત્રો કે ઇન્ડસ્ટ્રીઝ ની અંદર જુદા જુદા કામો હોય છે. એ જુદા જુદા કામો માટે જુદા જુદા કૌશલ્ય એટલે કે આવડતની જરૂર પડે. તો આ બધી જુદી જુદી આવડત છે, જુદી જુદી કૌશલ્ય છે, એ બધાની ટ્રેનિંગ આપવા માટે જ આઈટીઆઈ ની અંદર અલગ અલગ ટ્રેડ આવેલા હોય છે. એટલે સૌપ્રથમ તો તમને જે ટ્રેડ મળ્યો છે અથવા તમને જે તે લીધો છે એના માટે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. ઓકે મિત્રો, હવે તમને ખબર છે કે તમે આઈટીઆઈ માં એડમિશન લીધું તો આઈટીઆઈ નો આખો મીનિંગ શું છે, ઓકે, એ આપણે પહેલા સમજી લઈએ. આઈટીઆઈ એટલે અહીંયા હું લખું છું મિત્ર, જો મિત્રો આઈટીઆઈ નો એક મતલબ તો તમને બધાને ખબર જ છે કે આઈટીઆઈ એટલે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. પણ સાથે સાથે એનો બીજો મીનિંગ એવો પણ છે કે ઇન્ડસ્ટ્રીઝ ની અંદર જે કઈ કામની જરૂર છે, કૌશલ્યની જરૂર છે અને આવડતની જરૂર છે, એટલે કે ઇન્ડસ્ટ્રીઝ ની અંદર જે કામની, કૌશલ્યની કે આવડતની જરૂર છે એને ટ્રેનિંગ આપતી ઇન્સ્ટિટ્યૂટ એટલે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કહેવાય છે મિત્રો. તો હવે આઈટીઆઈ નો મીનિંગ બધાને ખબર પડી ગઈ છે. તમને બધાને ખબર જ હોવું જોઈએ કે આઈટીઆઈ નો મીનિંગ શું છે. ઓકે, ત્યાર પછી મિત્રો કે આઈટીઆઈ ની ઉપયોગિતા તમને ખબર છે મિત્રો કે આજે ભારત દેશ ઇન્ડસ્ટ્રીઝ ની અંદર ખૂબ જ પ્રગતિ કરી રહ્યો છે. તો આ ઇન્ડસ્ટ્રીઝ ની અંદર પાયાનો જે એકમ છે અથવા પાયાના જે વ્યક્તિ છે એ કારીગર છે. ઓકે, તો તમે એઝ અ કારીગર થયા પછી તમે ખૂબ પ્રગતિ કરશો, પણ કારીગર એ પાયાનો એકમ છે. તમને તમારામાં જેટલી આવડત હશે એટલી જ ઇન્ડસ્ટ્રીઝની પ્રગતિ થશે. ઓકે મિત્રો, ચાલો તો હવે તમને બધાને ઇન્ડસ્ટ્રીઝ શું છે, ઇન્ડસ્ટ્રીઝમાં જરૂરિયાત શું છે આઈટીઆઈ ની, એ આપણે જોઈ ગયા. હવે આગળ જઈએ. ઓકે મિત્રો, તો હવે આપણે સબ્જેક્ટ જોઈએ. આઈટીઆઈ માં તમારે કયા કયા સબ્જેક્ટ ભણવાના છે. ઓકે, તો સૌથી પહેલા થિયરી, પ્રેક્ટિકલ, એન્જિનિયરિંગ ડ્રોઈંગ, વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સ અને ઈએસ. મિત્રો, તમારો 1 વર્ષ કે 2 વર્ષનો જે તમારો કોર્સ છે એની અંદર તમારે 5 સબ્જેક્ટ ભણવાના આવશે. ઓકે, કયા કયા સબ્જેક્ટ આવશે? થિયરી, પ્રેક્ટિકલ, એન્જિનિયરિંગ ડ્રોઈંગ, વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ ઈએસ. ઈએસ એટલે એમ્પ્લોયબિલિટી સ્કિલ. ઓકે, એમાં સમાજ વિદ્યાનું ઘણું બધું આવે છે. તો આ 5 સબ્જેક્ટ તમારે ભણવાના આવશે. આપણા સબ્જેક્ટની વાત કરીએ તો મિત્રો હું તમને એન્જિનિયરિંગ ડ્રોઈંગ ભણાવીશ. મારો સબ્જેક્ટ છે એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને એટલા માટે જ મિત્રો અહીંયા આપણે હેડિંગ આપ્યું છે એન્જિનિયરિંગ ડ્રોઈંગ વિથ ડીઆર પટેલ. હું ડીઆર પટેલ, મેથ્સ ડ્રોઈંગ ઇન્સ્ટ્રક્ટર, આઈટીઆઈ બિલ્લીમોરા. ઓકે મિત્રો, તો આપણે 5 સબ્જેક્ટ તમારે ભણવાના થશે. હવે 5 સબ્જેક્ટ માંથી બી હું તમને એન્જિનિયરિંગ ડ્રોઈંગ ભણાવીશ અથવા તો તમારે એન્જિનિયરિંગ ડ્રોઈંગ ભણવાનું આવશે. હવે મિત્રો સૌથી પહેલા તો એન્જિનિયરિંગ ડ્રોઈંગ તમને શા માટે ભણવાનું આવે અથવા તો એન્જિનિયરિંગ ડ્રોઈંગ એટલે શું? તો એન્જિનિયરિંગ ડ્રોઈંગ એટલે સાદી રીતે આપણે સમજીએ તો કે એન્જિનિયરોની ડ્રોઈંગ, એન્જિનિયરોનું ડ્રોઈંગ. હવે એન્જિનિયરોનું ડ્રોઈંગ તમને શા માટે? તો મિત્રો તમારો જે આઈટીઆઈ માં જેટલા બી ટ્રેડ છે એ બધા જ ટ્રેડ એન્જિનિયરિંગ ની જ એક બ્રાન્ચીસ છે. ખાસ યાદ રાખજો મિત્રો,
એન્જિનિયરિંગની બ્રાન્ચીસ માંથી તમારા બધા ટ્રેડો બનાવેલા છે. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે મિકેનિકલ એન્જિનિયરિંગ છે, તો આઈટીઆઈ ની અંદર મિકેનિકલ એન્જિનિયરિંગના કયા કયા ટ્રેડ બનેલા છે? ફિટર, ટર્નર, મશીનિસ્ટ, વેલ્ડર, આરએફએમ. આ બધા કોર્સિસ છે એ મિકેનિકલ એન્જિનિયરિંગ માંથી બનેલા છે. ત્યાર પછી લઈએ આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માંથી કયા કયા કોર્સિસ બનેલા છે? તો એની અંદર આવે છે ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, આર્મેચર મોટર રિવાઇડિંગ. આ બધા કોર્સિસ છે એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માંથી આવેલા છે. ત્યાર પછી આપણે લઈએ સિવિલ એન્જિનિયરિંગ. તો સિવિલ એન્જિનિયરિંગમાં ડ્રાફ્ટ્સમેન મિકેનિક આવે, ડ્રાફ્ટ્સમેન સિવિલ આવે. આ બધી વસ્તુ સિવિલ એન્જિનિયરિંગ માંથી આવે છે. ઓકે, સોરી, ડ્રાફ્ટ્સમેન મિકેનિક છે એ મિકેનિકલ નો સબ્જેક્ટ છે, પણ ડ્રાફ્ટ્સમેન સિવિલ છે એ સિવિલ એન્જિનિયરિંગ માંથી આવે છે. ત્યાર પછી કેમિકલ એન્જિનિયરિંગ ની વાત કરીએ તો કેમિકલ એન્જિનિયરિંગ છે એની અંદર એઓસીપી આવે, એલએસસીપી આવે, એમએમસીપી આવે. આ બધા કોર્સિસ આવે છે મિત્રો. ત્યાર પછી આપણે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ જોઈએ તો ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ ની અંદર એમએમબી ટ્રેડ છે, મેકેનિક ડીઝલ છે, ઓટો ટુ વ્હીલર છે. આ બધા કોર્સિસ ઓટો ટુ વ્હીલર ઓર થ્રી વ્હીલર ઓટો રિપેરર છે. આ બધા કોર્સિસ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ ના છે મિત્રો. તો આ રીતે તમારા બધા ટ્રેડો છે એ બધા એન્જિનિયરિંગ ની જ એક શાખા છે, અને એટલા માટે જ તમને એન્જિનિયરિંગ ડ્રોઈંગ ભણાવવામાં આવે છે. બીજું કારણ એવું બી છે મિત્રો કે તમે બધા ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરશો અથવા તો જાતે પોતાનો બિઝનેસ ખોલશો. હવે ઇન્ડસ્ટ્રીઝની જ્યારે આપણે વાત કરીએ તો કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ ત્યારે જ પ્રોફિટ કરે, નફો કરે કે જ્યારે એનો જોબ એકદમ પરફેક્ટ હોય. બરાબર છે? હવે જોબ પરફેક્ટ હોવા માટે શું જરૂરી છે? તો જે વ્યક્તિઓ જોબ બનાવવાના છે, એટલે કે એન્જિનિયર થી લઈને કારીગર સુધી, એ બધા જ વ્યક્તિને એન્જિનિયરિંગ ડ્રોઈંગ નું નોલેજ હોવું જરૂરી છે. જો એવું નહીં હોય તો શું થાય? તો કે એક નાની સરખી ભૂલ, ડ્રોઈંગની કોઈ ભૂલ હોય અથવા તો ડ્રોઈંગ સમજનારની થોડી બી ભૂલ હોય, તો એ ભૂલને કારણે જે કંઈ પ્રોડક્શન થતું છે એ પ્રોડક્શનમાં ભૂલ થઈ જાય અને એ જે જોબ છે એ રિજેક્ટ થાય, અને રિજેક્ટ થવાથી ઇન્ડસ્ટ્રીઝને ખૂબ મોટું નુકસાન થઈ શકે. એટલા માટે પણ એન્જિનિયરિંગ ડ્રોઈંગ ખૂબ અગત્યનું છે મિત્રો. એટલે યાદ રાખજો, એન્જિનિયરિંગ ડ્રોઈંગ એ બધા એન્જિનિયરિંગ શાખાઓ છે એમાં એ પાયાનો સબ્જેક્ટ છે. એન્જિનિયરિંગ ડ્રોઈંગ બધાને આવડવું જોઈએ, સમજાવવું જોઈએ. ઓકે, કારણ કે કોઈ બી વસ્તુ બનાવવું હોય આપણે તો સૌથી પહેલા એનું ડ્રોઈંગ જ બને છે, અને ડ્રોઈંગને આધારે એના સુધારા વધારા કરીને મેઇન જોબ બને છે અથવા તો એનું વર્કિંગ મોડેલ બને છે. ઓકે, તો હું એવી આશા રાખું છું કે આટલું બધાને ખબર પડી ગઈ. હવે આપણે અગાડી બીજો એક મિત્રો, હવે આપણે જેમ અગાડી વાત કરી તેમ કે તમને કોઈ બી ટ્રેડ મળ્યો હોય તો એન્જિનિયરિંગ જે કોર્સિસ છે તમારા, એ બધામાં જ આ એન્જિનિયરિંગ ડ્રોઈંગ નો સબ્જેક્ટ આવશે. એટલે એવું જરૂરી નથી કે આજે આપણો વિડીયો છે એ ફક્ત ફિટર વાળાને કામ લાગે અથવા મેકેનિકલ સાઈડ વાળાને જ કામ લાગે. પહેલા વર્ષનો અભ્યાસક્રમ બધા યાદ રાખજો. પહેલા વર્ષનો એન્જિનિયરિંગ ડ્રોઈંગ, એન્જિનિયરિંગ ટ્રેડ્સ છે એ બધાના માટે આપણો જે સિલેબસ છે પહેલા વર્ષનો, એ બધાનો કોમન છે, એટલે એક સરખો છે મિત્રો. એટલે બધા જ આ વિષયને ધ્યાનથી સમજજો અને શીખજો. ઓકે, હવે એન્જિનિયરિંગ ડ્રોઈંગ માટે થોડુંક અગાડી જઈએ આપણે મિત્રો. તો આપણો પ્લાનિંગ એવો છે મિત્રો કે તમારો આખો સિલેબસ આપણે ધીમે કવર કરી દઈશું. ઓકે, એટલે તમને બધાને જ ખબર છે કે હમણાં લોકડાઉન છે અને આપણે કોલેજ ક્યારે ખુલશે એ આપણને નક્કી નથી, પણ આપણો અભ્યાસક્રમ બગડે નહીં, આપણે અભ્યાસક્રમની સાથે જ ચાલીએ. એટલા માટે જ આપણે દર અઠવાડિયે એક વિડીયો બનાવીશું. તમારે ફક્ત એક જ કામ કરવાનું છે મિત્રો કે એક અઠવાડિયામાં એક આપણું લેક્ચર હોય, એક વિડીયો હોય, એ વિડીયોને બરાબર સમજો, શીખો, અને જે કઈ ડ્રોઈંગ્સ આવે એ બરાબર તમે જાતે પ્રેક્ટિસ કરો. અને આટલું કરવા માટે આખા વીકમાં ફક્ત તમારે 1 કે 1.5 કલાકની જ જરૂર પડશે મિત્રો. 1 કે 1.5 કલાક એક બે વખત તમે વિડીયો જોઈ લેવ અને પછી જાતે ડ્રોઈંગ દોરશો એટલે ઓટોમેટિકલી તમને ડ્રોઈંગ આવડી જશે. એટલે આપણે જેમ જેમ સમય જશે તેમ તેમ વિડીયો બનાવતા જઈશું, તમને એ ડ્રોઈંગ આવડતું જશે અને તમે ખૂબ જ રેગ્યુલર રહેશો. અને મારો પોતાનો આશય પણ એવો જ છે મિત્રો કે લોકડાઉનને કારણે તમારો અભ્યાસક્રમ બગડે નહીં. ઓકે, તો
તો એના માટે તમારે આના માટે થોડી પ્રેક્ટિસ કરવાની છે. ઓકે ફાઇન. હવે એન્જિનિયરિંગ ડ્રોઈંગની થોડીક વાત કરીએ મિત્રો. તો એન્જિનિયરિંગ ડ્રોઈંગ માટે એવું કહેવાય છે મિત્રો કે એન્જિનિયરિંગ ડ્રોઈંગ ઇઝ ધ લેંગ્વેજ ઓફ એન્જિનિયર્સ. આ વાક્ય ખાસ યાદ રાખજો મિત્રો. એન્જિનિયરિંગ ડ્રોઈંગ જે લોકો ભણતા હોય તે લોકો. અહીંયા હું લખું છું હું બહુ સરસ વાક્ય છે મિત્રો. એન્જિનિયરિંગ ડ્રોઈંગ ઇઝ ધ લેંગ્વેજ ઓફ એન્જિનિયર્સ. એન્જિનિયરોની ભાષા છે મિત્રો. બરાબર છે. અને તમને એન્જિનિયરોની ભાષા કેમ શીખવામાં આવે એ તમને મેં સમજાવી દીધું કે ભાઈ તમારા બધા જ કોર્સિસ છે એ એન્જિનિયરિંગની જ એક શાખા છે. ઓકે. બીજી એક વસ્તુ કે એને એન્જિનિયરોની ભાષા શા માટે કહેવામાં આવે છે કે આખા વિશ્વમાં જે એન્જિનિયરિંગ ડ્રોઈંગના જે સિમ્બોલ્સ છે, જે નિયમો છે એ બધા માટે એક સરખા છે મિત્રો. ઓકે. એટલે અહીંયા કોઈ આપણે ડ્રોઈંગ્સ દોરીએ નિયમ પ્રમાણે એ બીજા કોઈ દેશના વ્યક્તિ બી જોઈ તો એને પણ ખબર પડી જાય કે આ ડ્રોઈંગ આવું જ કહેવા માંગે છે. કારણ કે મિત્રો તમને ખબર છે કે હવે તો એક દેશ અને બીજા દેશમાં વસ્તુ બને છે, વાપરે છે, મોકલાવે છે. બરાબર છે. તો દાખલા તરીકે બીજા કોઈ દેશમાં આપણે કોઈ વસ્તુ બનાવવું હોય તો આપણે શું કરવું પડે? એનું વ્યવસ્થિત ડ્રોઈંગ જ આપણે મોકલી આપવું પડે અને આ રીતનો આપણે જોબ બનાવવાનો છે તે જોબ બની જાય. અથવા તો વિદેશના કોઈ કંપની છે એ લોકોને કોઈ જોબ બનાવવો છે ઇન્ડિયામાં તો એ લોકો ફક્ત ડ્રોઈંગ મોકલી દે એટલે ઓટોમેટિક એ વસ્તુ બની જાય. બરાબર છે. એટલા માટે આખા વર્લ્ડમાં એની જે ભાષા છે એ સર્વસામાન્ય છે. બરાબર છે. હવે મિત્રો એક ભાષા શબ્દ આવે છે તો ભાષા વિશે હું તમને થોડુંક સમજાવી દઉં. બરાબર છે મિત્રો. ભાષા ઘણી બધી જાતની આવે છે. પહેલી આવે છે સાઇન લેંગ્વેજ. સાઇન એટલે આપણે ઈશારા કરીએ એમ કરીએ આવો જાઓ ઈશારો. સાઇન લેંગ્વેજ છે મિત્રો. પછી બીજી છે એ રિટન લેંગ્વેજ છે. લખીને આપણે કોઈ વસ્તુ સમજાવી શકાય. બરાબર છે મિત્રો. લેંગ્વેજ એટલે શું કે આપણા વિચારો અને આઈડિયાનું આદાન પ્રદાન કરીએ અને આપણે લેંગ્વેજ કહીએ છીએ. તો લખીને સમજાવી શકાય. પછી ગ્રાફિકલ લેંગ્વેજ છે મિત્રો. ગ્રાફિકલ એટલે દોરીને આપણે કોઈને સમજાવી શકીએ. હાવભાવથી સમજાવી શકીએ. બરાબર છે. તો મિત્રો એન્જિનિયરિંગ ડ્રોઈંગ છે એ બે વસ્તુનું કોમ્બિનેશન છે. કઈ કઈ વસ્તુનું છે કે એન્જિનિયરિંગ ડ્રોઈંગ ઇઝ ધ લેંગ્વેજ ઓફ ગ્રાફિકલ એન્ડ રિટન. બરાબર છે. એન્જિનિયરિંગ ડ્રોઈંગ છે એ ગ્રાફિકલી પણ એના ગ્રાફની બી જરૂર પડે અને લખીને બી અને બોલીને બી એને સમજાવવું પડે. એટલા માટે બીજું એક વાક્ય લખેલું છે મિત્રો બહુ સરસ કે એન્જિનિયરિંગ ડ્રોઈંગ ઇઝ ધ ગ્રાફિકલ લેંગ્વેજ Engineering drawing is the graphical language which also use written languages for effective action or learning. અથવા તો કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન કઈ વાત. ચાલો તો હવે તમને સમજાવજો મિત્રો. આ બહુ સરસ એક વાક્ય છે કે એન્જિનિયરિંગ ડ્રોઈંગ ઇઝ ધ ગ્રાફિકલ લેંગ્વેજ. ગ્રાફિકલ એટલે
દોરીને સમજાવવાની લેંગ્વેજ છે, પણ એટલું દોરીને સમજાવાય નહીં, સાથે સાથે થોડુંક લખવું બી પડે. એટલે લખીને સમજાવવાનું અને દોરીને સમજાવવાની આ જે રીત છે, લેંગ્વેજ છે, ભાષા છે, બરાબર છે. આપણાથી ઇફેક્ટિવ કોમ્યુનિકેશન માટે, એટલે કે વાતચીત અથવા આપણા વિચારોનું આદાન પ્રદાન કરવું હોય તો ઇફેક્ટિવ ક્યારે બને કે જ્યારે ગ્રાફ દોરેલું પણ હોય, સમજાવેલું હોય અને લખાવેલું બી હોય. તો આ રીતથી આપણે એન્જિનિયરિંગ ડ્રોઈંગ સમજાવી શકીએ મિત્રો. ચાલો હવે આપણે એન્જિનિયરિંગ ડ્રોઈંગના પ્રકાર જોઈએ. તો એન્જિનિયરિંગ ડ્રોઈંગના ઘણા બધા પ્રકાર છે, એટલે અહીંયા હું હેડિંગ આપું એન્જિનિયરિંગ ડ્રોઈંગ. DRG ડ્રોઈંગ નું ટૂંકું રૂપ છે અને એન્જિનિયરિંગ નું ટૂંકું રૂપ એન્જિનિયરિંગ ડ્રોઈંગ. એન્જિનિયરિંગ ડ્રોઈંગ માં એનો પહેલો જ પ્રકાર છે મિત્રો, એ છે મિત્રો મિકેનિકલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ. મશીનના જેટલા બી ડ્રોઈંગ્સ હોય છે, મશીનના ભાગોના ડ્રોઈંગ હોય છે, એ બધું જ એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં આવે છે. એને મિકેનિકલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ કહેવાય. એની અંદર મોટર મેકેનિક ને બધું આવી જાય છે. ઓટોમોબાઈલ બી મિકેનિકલનો જ એક બ્રાન્ચ છે, એટલે આપણે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગનું એનું ડ્રોઈંગ અલગથી આપણે પાડ્યું નથી. ત્યાર પછી બીજું છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ. ઇલેક્ટ્રિક ની અંદર જે સાધનો વપરાય છે, જે તે વસ્તુના સર્કિટ વપરાય છે, લેઆઉટ છે, એના સિમ્બોલ્સ છે, આ બધી જ વસ્તુ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં આવે છે. એ મોટે ભાગે આપણા આઈટીઆઈ ની અંદર ઇલેક્ટ્રિશિયન વાયરમેન જે છે એની અંદર ઘણું બધું એ ડ્રોઈંગ્સ આવે છે. ઓકે. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે એ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ ડ્રોઈંગ. ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ ડ્રોઈંગ. ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં શું આવે મિત્રો, તો કે ઇલેક્ટ્રોનિક સાધનો, ઇલેક્ટ્રોનિક્સની જેટલી આઈસી હોય, એની સર્કિટ હોય, એના ભાગો હોય, એના સિમ્બોલ હોય, આ બધી જ વસ્તુનું ડ્રોઈંગ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં આવે છે. અને ચોથો પ્રકાર છે મિત્રો સિવિલ એન્જિનિયરિંગ. સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ. તો મિત્રો સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ એ તમને બધાને ખબર જ છે કે જેટલું બી બાંધકામ કરવાનું, આપણા મકાનના નકશા, ઇન્ડસ્ટ્રીઝના નકશા, પુલના નકશા, આ બધું જેટલું બી કન્સ્ટ્રક્શન સાઇટનું જેટલું બી ડ્રોઈંગ્સ હોય છે મિત્રો, તો આ બધી જ વસ્તુ સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં આવે છે. ઓકે મિત્રો, તો 4 પ્રકારના ડ્રોઈંગ આપણે શીખી ગયા. હવે અમુક સિમ્બોલ્સ છે મિત્રો, કે અમુક વસ્તુ એવું હોય કે ડ્રોઈંગની અંદર લખવાનું નહીં હોય કે ભાઈ આ કાચની વસ્તુ છે, આ સિમેન્ટ કોન્ક્રીટની વસ્તુ છે, અથવા તો આ આયર્ન છે, પોર્સેલિન છે, લીડ છે, આ બધી વસ્તુ આપણને ખબર એનું લખવાનું નહીં હોય, પણ એને સિમ્બોલ દ્વારા દર્શાવવામાં આવે, તો એ બધાને કન્વેન્શનલ સિમ્બોલ આપણે કહીએ છીએ. તો હવે આપણે કન્વેન્શનલ સિમ્બોલ દોરીએ. ઓકે. તો આપણે અહીંયા થોડીક વસ્તુ લખી દીધી છે, બરાબર છે. કન્વેન્શનલ સિમ્બોલ્સ. કન્વેન્શનલ સિમ્બોલ્સ એટલે શું કે અમુક વસ્તુના આપણે સિમ્બોલ ડ્રોઈંગ્સમાં દોરવાના હોય કે જેનાથી ખબર પડે કે આ વસ્તુ છે. ઓકે. તો પહેલા જોઈએ ફટાફટ આપણે મેટલ્સ. તો મેટલ્સ ની અંદર બી ઘણી બધી મેટલ્સ હોય. ઓકે. તો મેટલ્સ ની અંદર સ્ટીલ, આયર્ન, કોપર, એલ્યુમિનિયમ આ બધી વસ્તુ હોય તો એનો સિમ્બોલ શું હોય મિત્રો? આ રીતનો સિમ્બોલ્સ હોય છે એનો, બધી આડી લીટી. આ રીતે મિત્રો સ્ટીલ, આયર્ન, કોપર, એલ્યુમિનિયમ આવી બધી વસ્તુ હોય તો એનો સિમ્બોલ આવો છે મિત્રો, એક સરખી લીટી. ઓકે. હવે બીજો નંબર,
મેટલ્સ ની અંદર જ લીડ, ઝિંક, ટીન, વ્હાઇટ મેટલ આ બધી વસ્તુ હોય તો એનો સિમ્બોલ કયો છે? લીટી જ દોરવાની છે, પણ બે લીટી દોરીને પછી એના વચ્ચેનું અંતર વધારે આ રીતે. જો આ બે લીટી આપણે દોરી પછી વધારે સ્પેસ એની આ રીતે. મિત્રો આ રીતે વધારે બે લીટી પછી ગેપ, બે લીટી પછી ગેપ, એ જે સિમ્બોલ્સ છે કોનો છે? લીડ, ઝિંક, ટીન, વ્હાઇટ મેટલ આ બધી વસ્તુ હોય તો આ સિમ્બોલ દોરવામાં આવે. ઓકે. ત્યાર પછી ગ્લાસ. ગ્લાસનું બહુ ઈઝી છે મિત્રો. એના સ્ક્રેચીસ પડી ગયેલા હોય ને તો સ્ક્રેચીસ ને આધારે જ એનો સિમ્બોલ બી બનેલો છે આ રીતનો. જો બતાવું તમને મેં. આ રીતે સ્ક્રેચીસ પડી ગયેલા હોય ને આ રીતે મિત્રો સ્ક્રેચીસ પડી ગયેલા હોય છે તો એ છે ગ્લાસનો સિમ્બોલ. ઓકે. ત્યાર પછી છે પેકિંગ એન્ડ ઇન્સ્યુલેશન. કોઈ બી વસ્તુનું પેકિંગ કરવા માટે વપરાય અથવા તો ઇન્સ્યુલેટિંગ વપરાય, બરાબર છે? તો તેનો સિમ્બોલ્સ કયો કયો છે એ જોઈ લઈએ આપણે ફટાફટ. પોર્સેલિન, સ્ટોનવેર, માર્બલ્સ પથ્થરની કઈ બી આઈટમ હોય તો એના માટેનો સિમ્બોલ કઈ આવો છે? ડોટેડ લાઈન. આ રીતે ડોટેડ લાઈન છે. આ પોર્સેલિન છે, સ્ટોન વેર, માર્બલ એનો સિમ્બોલ આવો છે મિત્રો. હવે એસ્બેસ્ટોસ, ફાઈબર ગ્લાસ આવે તે, પેપર, લેધર, વેક્સ, બરાબર છે? તો એનો સિમ્બોલ કયો છે? તો આ રીતની જ લીટી મિત્રો આ રીતની જ લીટી છે, પણ આડી લીટી સાથે સાથે લઈ લેવાની આ રીતે. આ જે સિમ્બોલ છે એ એસ્બેસ્ટોસ, ફાઈબર, પેપર, લેધર અને વેક્સ માટે આ રીતનો સિમ્બોલ વપરાય. ઓકે. એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં પછી લિક્વિડ બહુ ઈઝી છે. લિક્વિડ આ રીતે આ રીતે લિક્વિડ મિત્રો, લિક્વિડ. ઓકે. પછી વુડ, લાકડું, લાકડાના રેસા હોય ને એ જ પ્રમાણે એનો સિમ્બોલ બી બનેલો છે આ રીતે. એના આ ફ્રી હેન્ડ સ્કેચ તમે કરી શકો. આ લાકડાનો સિમ્બોલ મિત્રો. એના જે રેસા છે એ અનઇવન, તમને જેવું આવડે તેવું દોરી શકો. કોન્ક્રીટ મિત્રો, કોન્ક્રીટ બી બહુ ઈઝી છે. કપચીના જે ત્રિકોણાકાર છે નાના નાના ટપકા એ જ આપણે પાડી દેવાનું એટલે કોન્ક્રીટના સિમ્બોલ્સ થઈ જશે આ રીતે મિત્રો. આ ત્રિકોણ પાડ્યું, બસ આ કોન્ક્રીટ થઈ ગયું. તો મિત્રો આ સિમ્બોલ છે. જેટલા યાદ રહી એટલા યાદ રાખવાની ટ્રાય કરજો અને એક બે વખત તમે જોશો એટલે ઓટોમેટિક તમને આવડી જશે. તો મિત્રો આ રીતે આપણે પહેલો ટોપિક પૂરો કર્યો છે. તો પહેલા ટોપિકમાં મિત્રો આપણે શું જોયું? તો કે એન્જિનિયરિંગ ડ્રોઈંગનું મહત્વ, ત્યાર પછી આપણે એન્જિનિયરિંગ ડ્રોઈંગના પ્રકાર જોયા, ત્યાર પછી આ કન્વેન્શનલ સિમ્બોલ જોયા. અને બધું જો જોવા જઈએ તો આપણે પહેલા જે આપણો વિડિયો છે અથવા પહેલો ટોપિક છે એની અંદર એનો પરિચય આપણને મળી ગયો એન્જિનિયરિંગ ડ્રોઈંગનો. તો આ બધો પરિચય મળી ગયો એ જ પરથી આપણે પહેલો ટોપિક છે એનું નામ છે ઇન્ટ્રોડક્શન ઓફ એન્જિનિયરિંગ ડ્રોઈંગ. ટોપિક છે
આ ટોપિકનું નામ યાદ રાખજો મિત્રો, ઇન્ટ્રોડક્શન ઓફ એન્જિનિયરિંગ ડ્રોઈંગ, એટલે એન્જિનિયરિંગ ડ્રોઈંગનો પરિચય. મિત્રો હું એવી આશા રાખું છું કે આ પહેલો વિડીયો બધા જોશે, સમજશે, અને મારા ડિસ્ક્રિપ્શનની અંદર એક ફોન નંબર હું લખી દઈશ. તમને કોઈ બી ક્વેરી હોય, કોઈ બી પ્રોબ્લેમ્સ હોય તો તમારે મેસેજ કરી દેજો અને હું તમારા બધા જ સવાલોના જવાબ આપવા માટે હું ટ્રાય કરીશ. ઓકે, તો મિત્રો આ આપણો પહેલો ટોપિક થયો. બીજો ટોપિક જે છે એ આપણે જે ડ્રોઈંગ્સ દોરવાનું હોય છે એ ક્યાં દોરવાનું હોય? ડ્રોઈંગ શીટ પર દોરીએ છીએ. ઓકે, તો એ ડ્રોઈંગ શીટનો પરિચય આપણે મેળવીશું અને એના પ્રકારનો અભ્યાસ કરીશું. ઓકે, હું એવી આશા રાખું છું આ વિડીયો બધાને ઉપયોગી થશે અને બધા જ ડ્રોઈંગનો અભ્યાસ કરવા માંડો. ઓકે, થેન્ક યુ વેરી મચ.